श्री वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाળ की જય। આજનો દિવસ મારે કેવો મંગલકારી રે। આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે। આ માર્ગ એક જ એવો છે, બધાને ભગવાન પાસે જવું પડે છે। વલ્લભ કે કોમ્પ્યુટર યુગમાં મોબાઈલ હશે, કોઈ એકબીજારે વાત કરવાનો ટાઈમ નહીં હોય, ત્યારે કોઈ ભગવાન પાસે નહીં જાય। પણ મારા જે દેવીજીઓ છે, જે કરોડો જન્મોથી ને ગોલોકથી છૂટા પડ્યા છે, તો કાંઈ વાંધો નહીં, હું તો એની પાસે જઈ શકું। તો આ સ્વપ્ન સાકાર કરવા માટે વલ્લભનું ગોલોકમાં પ્રાગટ્ય થયું। કેવી રીતે થયું બધાય જાણો છો, એટલે એનું અનુસંધાન નહીં કરીએ અને ભૂતલ પર પધાર્યા। અને જે દેવી જીવો કરોડો જન્મોથી ઠાકોરજીથી છૂટા પડ્યા હતા, જે પ્રવાહીમાં ભળી ગયા હતા, જે મર્યાદામાં ભળી ગયા હતા, એટલે વલ્લભે 16 ગ્રંથમાં એક ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા। પ્રવાહ એટલે પ્રભુને મન થયું ને સૃષ્ટિ ઉપજી, તો એ તો શું, ચલો મંદિરે, હા, ચલો માતાએ, હા, ચલો મહાદેવે, હા। ઠાકોરજી કે આપણા કામનો નથી। બીજું મર્યાદા, એ વેદ પ્રમાણે આટલા સંધ્યાવદન કરવા, યજ્ઞ કરવો, દાન કરવું, તપ કરવું। વલ્લભ કે આ પોતાના માટે જ ઠાકોરજી કંઈ કરે છે, પછી પોતાના શ્રી અંગમાંથી જે સૃષ્ટિ ઉપજાવી, એક મિનિટ, તો પોતાના શ્રી અંગમાંથી જે સૃષ્ટિનું પ્રાગટ્ય થયું એ પુષ્ટિ, પોતાના શ્રીંગમાંથી પ્રાગટ્ય થયું હોય તો એ પ્રભુના જ તત્સુખનો વિચાર કરે। પાડોશીનો દીકરો હોય અને આપણે છોકરા ન હોય, પાડોશી શું કહે ખબર છે, કાંઈ કામ હોય તો કહેજો, તમારા દીકરા જેવો જ છે। પછી જેઠના ને દેરના હોય, ભાભી તમારા પેટના જ છે, એ મર્યાદાના। પણ આપણા ઘરે આપણે જે દીકરાને જન્મ આપ્યો હોય, એ આપણા સુખનો જે વિચાર કરે એ બીજા કોઈ કરે નહીં। તો જે પુષ્ટિ સૃષ્ટિને પોતાના શ્રી અંગમાંથી પ્રગટાવી, એ આપણે બધાય, એ પ્રભુના તત્સુખનો વિચાર। પણ પ્રભુ આપણા માટે આપણા તત્સુખનો વિચાર એટલો જ કરે છે। આપણે ક્યાંય વ્યથામાં હોઈએ, મૂંઝાણા હોઈએ, આપણે કહેતા નથી, વલ્લભે ના પાડી, માગવાનું નહીં, પણ આ અંતર્યામી છે, બધું સમજી જાય છે। તો આ સૃષ્ટિ કઈ પુષ્ટિ, એટલે વલ્લભે ઘરે ઘરે ઠાકોરજી પધરાવી દીધા। આજે મંદિરોમાં બધા જાય, સમય હોય તો અવશ્ય જાઓ, એની સામે જરાય વાંધો નથી, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણો હાથ પકડીને ગોલોકમાં લઈ જાય, જે બધાય ના હોય એ કોઈના નહીં। સમજાયું? હવે આ લોકો પોરબંદરથી આવ્યા, 1.5-2 કલાક જતા થાય ને 1.5-2 કલાક આવતા થાય। અહીંયા શું મારી પાસે એમને કશું મળવાનું છે? એમની કોઈ અપેક્ષા છે? એમની કોઈ આશા છે? ના। છતાંય કેમ રવિવારે આજે આવી જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, આ લોકોને કાંઈ લૌકિક હોય, છતાંય બધું છોડીને સવારનો મિતુલ મને ફોન કરે, ક્યાં આવીએ? હવે આપણું આજે નક્કી નહોતું, તો પહેલાં મેં કીધું બરડિયા। હવે પાછો એનો ફોન આવ્યો ત્યારે આપણે તો અહીંયા શું કહેવાય આને, ગાગા ગુગળાવવા નીકળી ગયા હતા।
તો મેં કીધું અહીંયા આવો. આજે યુવાનિયાઓને કેમ કૃષ્ણ વાલો લાગે છે? આ એક જ ભગવાન એવો છે જે મિત્ર બને તમારો. અને છોકરાઓને યુવાનિયાઓને જે મિત્ર વાલો લાગે ને એવો બીજો કોઈ ન હોય. ભાઈ વાલો હોય પણ ભાઈ સાથેના સંબંધની મર્યાદા હોય. મિત્રને ગાળે દેવાય, ઝઘડોય કરાય અને એની પાસે હોય ને ખેંચીને લઈ લેવાય. તો આપણે હોળીના કીર્તનમાં શું ગાઈએ છીએ? હરિકારો રી હરિકારો ગાઈએ છીએ ને. દ્વે બાપ વારો રી. મને એમ હતું કે મિતુલ નહીં આવે એટલે પછી મેં કીધું હવે ફોન કરવો નથી, કારણ કે 1.5-2 કલાક જાતા આવતા થાય અને આપણી પાસે શું મળવાનું જ. પણ એ યુવાનિયાઓને જે આનંદ આવે છે, મારે એની વાત એટલે કરવી જ કે યુવાનિયાઓએ પ્રેરણા લેવા જેવું છે કે કૃષ્ણ તમારી સખ્ય ભાવને કેવો નિભાવે છે, તમારી મિત્રતાને કેવો નિભાવે છે. 2 મિત્ર હતા તો એક શહેરમાં ગયો એટલે શેઠ બની ગયો અને કરોડો રૂપિયા કમાય. અને જે ઓલો ગામડે ખેતી કરતો હતો એને તો જેટલી જમીન હતી ને પહેલાં આટલી બધી સિંચાઈ નહોતી, પહેલાં વરસાદ ઉપર જ આશા રાખવામાં આવતી હતી. તો કોક વાર દુષ્કાળ પડે ત્યારે વરસ કાઢવી એને તકલીફ પડે. હવે જે પેલો શેઠ બની ગયો તેને કાંઈ છોકરા નહીં અને ગામડે રહેતો તેને એક દીકરી હતી. હવે એનું નક્કી કર્યું તો સામેવાળા એટલા બધા પૈસાવાળા. હવે એણે વિચાર કર્યો કે આ જમીન વેચી નાખું તોય મારી દીકરીના લગ્ન એટલા ધામધૂમથી ન થાય કે જેટલા મારે કરવા છે. એટલે એના ઘરવાળાએ કહ્યું કે તમારો પેલો ફ્રેન્ડ અમદાવાદ રહે છે એને વાત કરો ને. આવ્યો ના, પણ હંમેશા કોઈની પાસે કાંઈ લેવા જાઓ ને ત્યારે તમે બોલી ના શકો, એક સંકોચ. પછી એણે કીધું ના ના મારે કહેવું નથી. એટલે ઓલો મિત્રએ બહાર નીકળ્યા એટલે કે તું કંઈ વાત કરવા આવ્યો તો મૂંઝાય છે. એ કે હાલ ના ઝાડવા નીચે બેસીએ આપણે બે. એ કે હાલ હોટલમાં બેસીએ 3 સ્ટાર 5 સ્ટાર. એ કે મારે હોટલમાં વાત કરાવી નથી. પછી કે સાંભળ, મારી મુન્ની તને કેવી વાલી? એ કે તારા કરતાં વધુ વાલી. એ કે મુન્નીના લગ્ન લીધા છે. તો ઓલો તો રાજી થઈ ગયો, આપણી મુન્ની એટલી મોટી થઈ ગઈ ને લગ્નનો. એ કે હા. તો કે ક્યારે છે? તો કે 1.5 મહિના પછી. તોય ઓલો સમજતો નથી. કોણ? મિત્ર. પછી આણે કહ્યું સાંભળ, મારી જમીન તો વેચીશ પણ મારું ખોયડું તારા નામે કરું. હું ન હોઉં ને ત્યારે તારું, પણ હું એના બદલે મને 50,000 રૂપિયા આપીશ. ત્યારે ઓલો મિત્ર પોકે પોકે રડ્યો, એને ભેટીને રડ્યો કે આ મિત્રતા કેવી કે મિત્રએ માગવું પડ્યું. સમજાય છે બધાને? મિત્રએ માગવું પડ્યું. તે માગ્યું ને તો મારી તો મિત્રતા નકામી ગઈ. મારે સમજી જવું જોઈએ. તો આ પ્રભુ આપણો એવો મિત્ર છે જેની પાસે માગવું નથી પડતું, એ સમજી જાય છે, એ અંતર્યામી છે. મારે વાત યુવાનોની કરવી છે. આ મિતુલ હવે એને સત્સંગ બહુ ગમે. તું ક્યારથી સાંભળે છે? હોળીથી ને? હા, કોરોના ટાઈમ. હવે એને એટલી તમન્ના થઈ કે મારા ઘરે ઠાકોરજી જોઈએ, મારા ઘરે હું કીર્તન કરું, હું મારા ઠાકોરજીને લાડ લડાવું, મારા ઠાકોરજીને વાલ કરું, મારા ઠાકોરજીને શ્રૃંગાર કરું, મારા ઠાકોરજી સાથે વાતો કરું. આ યુવાનીઓને જ્યારે આવું થાય ને ત્યારે સૌથી વધુ રાજી થતા હોય તો વલ્લભને ગુસાઈ જાય. હવે એને પુશ કેવી રીતે કરાવે એ મારે કેવું છે.
એના મમ્મીને કાયમ એમ કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. એની મમ્મી ડરે. તમારું નામ શું? હર્ષાબેન. ડરે ના પછી આપણાથી દોષ થઈ જાય, અપરાધ થઈ જાય ને મારાથી થાય નહીં ને પછી આપણે ના કરી શકીએ. બરાબર? ખરું ખોટું? હવે મિતુલ સમજી ગયો. મમ્મી ઠાકોરજી પુષ્ટ કરાવતા એટલી ડરે છે, એને દોષની ચિંતા, અપરાધની ચિંતા નહીં થાય, ક્યાંક આમ થશે તેમ થશે. હવે પરાકાષ્ઠા સાંભળો. એના મમ્મીને બારગામ મોકલા કામે, અને પાછળથી જેને ત્યાં જઈને કહ્યું, ઠકરાણી ત્રીજ ને, કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. કે તારા માથે? કે હા મારા માથે. તો કે તું કરી શકીશ? ત્યારે એણે જવાબ સરસ આપ્યો, જે મારા ઘરે આવે છે એ કરાવશે એટલું કરીશ. બરાબર છે કે મારી વાત ખોટી છે? તે મને કહ્યું એ પ્રમાણે. મારી પાસે શબ્દોના શણગાર જુદા હશે, પણ સત્વ તત્વ ને મર્મ તો એ જ હશે. જે કીધું કાંઈ વાંધો નહીં, કાલે રાજભોગમાં ઠાકોરજી પધરાય આવ. જો ગાડી ચલાવીને જાય તો ઠાકોરજી ક્યાં પધરાવે? રિક્ષામાં ઓલા બચકામાં ઘાલે ને ઠાકોરજીને, બાળકને ભેગો કરીને પહોંચી ગયો. પ્રભુ પુષ્ટ થઈ ગયા. અને એ જે હરખ, એ જે આનંદ, એ જે ઉમંગ, એ જે ઉમળકો, એના શબ્દો ન હોય, એ અનુભવવાની વસ્તુ છે. અમુક વસ્તુને વ્યક્ત ન કરાય, એ અનુભવાય. અને પછી ઘરે આવીને મમ્મીને ફોન કર્યો, મમ્મી આપણા ઠાકોરજી પુષ્ટ થઈ ગયા છે. મમ્મી દ્વિધામાં કે આણે કરાવ્યું, હવે આપણાથી થશે કે નહીં થાય. પણ અત્યારે ઉપર જ બિરાજે જ અને એટલી સુંદર ઠાકોરજીની સેવા કરે જ. એની મમ્મી એક વાક્ય સરસ કીધું, બધું બહારની પ્રચારી કા હું કરું, બાકી સેવા તો એ જ કરે છે ને. દુનિયામાં એવું હોય કે માના ઠાકોરજી દીકરા ઉપર આવે, દીકરાએ ડાયરેક્ટ ઠાકોરજી પધરાવી લીધા. ખરું ખોટું? આમાં મેં કાંઈ ખોટા શબ્દો તો નથી વાપર્યા ને. તો મારે એ કહેવું છે, મારા વાલા, આઘા જાવ ને, અડતા નહીં ને, આમ નો કરાય ને. ગુસાઈજી તો કીર્તનમાં કહે છે, તુમ આવો રી આવો, સબ મંગલ ગાવો રી ગાવો. એ બધાને બોલાવે છે, પણ આપણને કાંઠિયાવાડીમાં એક વાક્ય છે, નાચનારીનું આંગણું વાંકું. આપણે નાચવું ન હોય ને, કે અહીંયા સેજ વાંકું છે, અહીંયા આવી રીતે ઈંટ નીકળી ગઈ છે, અહીંયા ચીકણું છે, અહીંયા પાણી ઢોળાયું છે, બેન તારે નાચવું જ નથી. તો ઠાકોરજી પુષ્ટ કરાવવા કોઈ બાનાની જરૂર નથી. હવે તરત પ્રભુએ કેવી કૃપા કરી કે આ એનો ભાઈબંધ. બરાબર? શું નામ તારું બેટા? દીપ. તમારું? નૈના. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આ દીપને કેવો રંગ લગાડી દીધો કે ત્રણેય જણા જે પાસે જઈને બ્રહ્મ સંબંધ લઈ આવ્યા, અને જે દશા દીપ મિતુલની એ જ દીપની છે. નૈનાબેનને બીક લાગે છે. જો માં થવું છે, કોઈ મને માં ક્યાંય ગમે છે, પણ મારે જન્મ બાળકને નથી આપવો. મારા વાલા, જ્યાં સુધી આપણે બાળકને જન્મ ન આપીએ ત્યાં સુધી મંદિરના ઠાકોરજીના માં આપણે ક્યારેય કહેવાય નહીં. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના જ માં. આજે મિતુલ ગોપી ભાવમાં માં બની ગયો કે નહીં? મારી વાત ખોટી નથી ને ભાઈ? અને જે ગોપી છે એને સંકોચ થાય છે.
પણ મને વિશ્વાસ છે પોરબંદરમાં 25 જણા એવા છે જેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને મને કાયમ એમ કે ઈલાબેન હવે તો આવો, અમે પુષ્ટ કરાવી લીધા. પણ આ નૈનાબેન પુષ્ટ કરાવે તો હું વિચાર કરું કે પોરબંદર જાઓ એમ. એના મિસ્ટર ડોક્ટર છે. જો ડોક્ટર હોય ને એ ડિગ્રી લઈને બેઠા હોય, પણ જ્યારે ઓપરેશન કરે ને કાંઈ થાય ત્યારે શું કહે? ભગવાનનું નામ લે. અમેરિકામાં એક વૈષ્ણવ ડોક્ટર છે, એમને કંપવા થઈ ગયો એટલે હાથરું છે, પણ એ ઓપરેશન કરે એ સક્સેસ ગયા વિના રહે જ નહીં. એના વાઈફને કહ્યું એ કે હવે હું શું કરું? એ કે તમારે ક્યાં તમે કરતા હતા અત્યાર સુધી, આટલા બધાને બચાવ્યા, આટલા બધા ઓપરેશન સક્સેસ ગયા, તમારું નામ દુનિયામાં થયું, તો તમે કરતા હતા એમ. એ કે હે? ત્યારે ડૉક્ટર એમ થયું હું તો કાંઈ કરતો જ નહોતો. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપકી કૃપા સે મેરા કામ હો રહા. અને આ થયા પછી જ્યારે સર્જરી કરવા ગયા ત્યારે એણે એટલું જ કહ્યું, હે વલ્લભ, અત્યાર સુધી હું હાથથી ઓપરેશન કરતો હતો, એ હાથ મારા હતા અને ક્રિયા તારી હતી. હવે આજથી હાથે તારા અને ક્રિયાય તારી. અને આજની તારીખમાં પણ એના ઓપરેશન જાય ત્યારે કાંઈ ન હોય, બહાર આવે એટલે આમ થાય, કારણ કે એને પ્રભુ પર એટલો વિશ્વાસ છે. તો નૈનાબેનના વર ભલે ને ડૉક્ટર યા, એમને બીક લાગે છે કે માનશે નહીં માને. બ્રહ્મ સંબંધી છે માને હવેલી જાય હોય, પણ આપણે જે ટાઈમમાં હોય ને એ વખતે આ બધા તો વમળો જિંદગીમાં જુઓ, યમુનાજીમાં કે નદીમાં વમળો આવે ને તો પાણી સુધરીએ, સ્થિર પાણી હોય ને એ ગંધાઈ જાય. એટલે આ વમળો તો આવવાના જ છે, પણ મને વિશ્વાસ છે કે જો તમારો દ્રઢ આશરો હશે તો અઠવાડિયામાં ઠાકોરજી તમારા ઘરે આવશે, આવશે અને આવશે જ, એમાં કોઈ શંકા ને સ્થાન. દીપ, તારું શું માનવું છે? એ હા નથી બોલતો, આમ કરે છે. હા બસ, મિત્ર પાસે માગવું ન પડે. તારે એકવાર કહેવાનું, કાલ આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા જવાનું છે, જેમ આણે મમ્મીને મોકલી દીધા એમ દીપ તમને મોકલશે નહીં, પણ તમને લઈ તો જશે જ. તો મારા વાલા, આજે બધા પ્રસંગો કહું છું, બધા મને કહેલા જ હોય છે. મારી જાતે હું કોઈ વાર્તા નથી બનાવતી. કાલે આપણે મૂળ ગોમતા ગયા, હવે સવારે આપણે વિચાર કરીએ કે ચલો આજે ક્યાંક જઈએ. હવે બધાની ફરિયાદ આવે કે તમે સૌરાષ્ટ્રમાં આવ્યા છો, અમને કહેતા નથી. હવે અમારે આવવું હોય તો આ તમારે એવું જ થયું. એટલે કાલે દ્વારકાના બેઠકજી અને દ્વારકાધીશ અને વલ્લભ કૃપા કરે તો શંખો દ્વાર જઈશું. હવે આ બેઠકજીના ચરિત્ર ને પ્રસંગો ઘણા બધા છે. રાત કે છે કે બાત તો ઘણી છે, રાત થોડી છે ને વેશ ઝાઝા છે. એટલે ટૂંકમાં આનું અનુસંધાન કરી દઈએ કે ગુસાઈજી બિરાજે છે, નવનીત પ્રિયાજી બિરાજે છે. આપણે બધાએ દર્શન કર્યા. આપણે ગાડીમાં આવતા હતા ને તો હજી ગૂગલને પૂછતા હતા હજી કેટલી વાર, એટલું બધું અંદર છે. તો જ્યારે મારા ગુસાઈજી પધાર્યા હશે 500 વર્ષ પહેલાં, ત્યારે આ કાંટા અને કાંકરા અને ઝાંખરા અને ત્યારે એમને દૂર નહીં લાગ્યું હોય. પણ એમણે શું કામ પધાર્યા? દેવી જીવના ઉદ્ધાર માટે. આપણને ગાડીમાંય તકલીફ પડે છે તો
તો ગુસાઈજી પધાર્યા તો નાગજી ભટ્ટ એમના પહેલા વૈષ્ણવ. જેવી રીતે વલ્લભે પેલું બ્રહ્મસંબંધ ગોવિંદ ઘાટ ઉપર દામોદરદાસ હરસાનીને આપ્યું અને પ્રેમથી શું કહેતા હતા? દમલા, જેમાં કોઈ મોલ નથી. મોલ એટલે કંઈ એની અંદર ખરાબી જ નહીં, પવિત્ર એવા અમલા, દમલા સો અમલા. એવી જ રીતે ગુસાઈજીએ ગોધરાના દિવાન એટલે કે નાગજી ભટ્ટ ગુસાઈજીનું સ્વરૂપ જોયું ને એવા તન્મય થઈ ગયા, બધું છોડીને શરણે આવ્યા અને પેલું બ્રહ્મસંબંધ ગુસાઈજીએ નાગજી ભટ્ટને આપ્યો. અને એને શું કહેતા હતા? નાગિયા. કેમ નાગિયા? યાદ કરો મંગલાચરણ. નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ શાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. આનું અનુસંધાન કરીએ તો બીજો પોણો કલાક જોઈએ. આપણી પાસે સમયનો અભાવ છે તો અહીંયા આવ્યા એટલા સરસ આંબા, કેરી, અત્યારે આંબાની સિઝન છે. અને લઈને આવીને ગુસાઈજીને કીધું, મારા વાલા, મારો મનોરથ છે આંબા ધરાવવાનો. તો કે આ કેરી તો દ્વારકાધીશને લાયક છે, જા ત્યાં ધરાઈ આવ. ત્યાં ધરાવી, પાછા લઈને આવ્યા. એ કે આ કેરી તો નવનીત પ્રિયાજીને લાયક છે, ત્યાં ધરાવી. આ વાત બહુ લાંબી છે. કેવી રીતે? શું એક દીમાં બધાય જઈ શકે? પણ આ પ્રતાપ બળકોનું, ગુસાઈજીનું. અને પછી આવ્યા કે મારા નાથ, હવે તો આ મનોરથ પૂરો કરો કે આપ આરોગો. અને પછી ઠાકોરજીને ધરાવીને ગુસાઈજી આરોગ્યા. એ આંબા મનોરથ. એટલે જ અહીંયા આજની તારીખમાં પણ 500 વર્ષ થયા તોય આ કૂવામાં જેઠ સુદ છઠના દિવસે 6 કેરીઓ આવે છે, કોઈ નાખતું નથી. અને એનો ભોગ, અને એ દિવસે અહીંયા એટલું બધું મેરામણ ઉભરાય કે અહીં ઊભું રહેવાની જગ્યા ના હોય. તો પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પરંતુ પુષ્ટિ માર્ગમાં સાક્ષાત પ્રભુ છે જ, એનું ફીલ આજે પણ આપણને કરાવે છે. તમારા ઘરે એટલે કે આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે કાંઈ નથી કહેતા, છતાંય બધું જાણે છે કે નહીં? આજે હું કેટલા વખતથી કહેતી હતી કે મારે વ્રજમાં કાં ગાગા ગોગળ ને કાં બરડિયા અઠવાડિયું રહેવા જવું છે. પણ પછી હું ભૂલી જતી હતી, પણ ગુસાઈજીએ યાદ રાખ્યું. કેટલી વાર સૌરાષ્ટ્રમાં આવ્યા, પણ આ વખતે એમ થયું કે 5-6 દિવસ રોકાવો છે. તો અંતર્યામી છે. ગુસાઈજીના એટલા બધા પ્રસંગો છે. પેલી કુંજરી, ઉનાળાના દિવસો હતા અને આદુ અને રોટલી ખાઈને નીકળી હતી. કુંજરી એટલે સમજ્યા ને, યવન. અને રસ્તામાં જાતા જાતા પડી ગઈ. તો ગુસાઈજી ગોકુળથી ને જતુપુરા પધારતા હતા. એણે કીધું, જો જો જો, જેરાજી કે કા કુંજરી છે, પાણી માટે તરસે છે, એ ક્યાં જારીજી લઈ જા. તો કે સોનાના જારીજી છોવાઈ જશે. ગુસાઈજીએ કહ્યું, જારીજી પાછા આવશે, જીવ ગયેલો પાછો આવશે. અને કુંજરી જીવી ગઈ. પછી ગોકુળમાં આવીને રહી અને એની પાસે જે પૂંજી હતી, રોજ બજારમાંથી ને ટોકરી લઈ આવે, મોંઘા ભાવની લઈ આવે અને જુએ કે ગુસાઈજીને ત્યાંથી ખરીદવા આવ્યા છે તો એનો ભાવ જુદો, અને બીજા ખરીદવા આવે તો ડબલ ભાવ. એટલે કોઈ લે નહીં, કારણ કે કોના માટે લાવતી હતી? ગુસાઈજીના ઘર માટે. હાલો આપણે આરતી કરી આવીએ.
તો એ જ કુંજરી પાસે જ્યારે દ્રવ્ય ખલાસ થયું અને લીલામાં પહોંચવાનો સમય હતો ત્યારે ગુસાઈજી યમુનાજી સંધ્યાવદન કરવા પધાર્યા અને એમના ચરણનો અંગૂઠો એને સ્પર્શ થયો અને કુંજરીનો ભવ સુધરી ગયો. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણા ઉપર એવી કૃપા કરે છે, કરે છે, કરે છે. આજે આ બેઠકજી આવ્યા, સુંદર ગુસાઈજીનું સ્વરૂપ, વલ્લભની વધાયો બેસી ગઈ એટલે કેસરી, કેસર કી ધોતી પહેરે, કેસરી ઉપરણા. આજે આ કીર્તનનો સાક્ષાત આવિર્ભાવ આપણને અત્યારે આ ગાગા ગુગળની બેઠકમાં થઈ રહ્યો છે. નવનીત પ્રિયાજી પણ પ્રસન્નતાથી બિરાજી રહ્યા છે. આ જંગલમાં મંગલ કરવાવાળા ગુસાઈજી પરમ દયાળ. બહારથી આવીએ ત્યારે થાય જંગલ છે અને અહીંયા આવીએ ત્યારે થાય આ વ્રજ છે. કારણ કે ગુસાઈજીનું જે સ્વરૂપ છે, રૂપ છે, તેજ છે, આભા છે, પ્રકાશ છે, એ આપણા જેવા દેવી જીવો ઉપર કૃપા કરવા જ એમણે પ્રાગટ્ય લીધું છે. અને આ કૂવો જેની અંદર આજની તારીખમાં પણ જેઠ સુદ છઠે આંબા આવે છે, એ તમને હમણાં કૂવાના દર્શન પણ કરાવીએ. સેજ કૂવાના દર્શન ખોલી દેતે ઓલું આંબા આવે છે મારા વાલા. અને મુખ્યજીએ આપણા ઉપર કૃપા કરીને આજ્ઞા આપી કે બધા વૈષ્ણવને દર્શન થાય, તો આપ એ કૂવાના પણ દર્શન કરો અને હવે આરતી કરીએ અને ગુસાઈજી પરમ દયાળના ચરણારવિંદમાં કાયમ માટે આપણને સ્થાન મળે એવી આપણે વિનંતી કરીએ. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તે માથે, જે જન શરણ આયે અનુસરહી, ગ્રહી સોપથ શ્રી ગોવર્ધન નાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવધારા વયો જાત. ભજો કૃષ્ણ દાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ, કરત કૃપા નિજ, કરત કૃપા નિજ હાથ દે માથે. કરત કૃપા નિજ, કરત કૃપા નિજ, કરત કૃપા નિજ હાથ દે માથે. શ્રી ગુસાઈજી, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને ગિરિરાજ ધરણ કી જય. તો અહીંયા આપણે ગુસાઈજીની આજ્ઞા લઈને સત્સંગને વિરામ આપીએ છીએ. આજનો લાવો લીજે રે કાલ કોણે દીઠી છે. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, हे गुसाईजी, સવારથી અત્યાર સુધી
સેવા સ્મરણ સત્સંગ જે પણ આપે કરાવ્યું તે આપના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો રીખુ પાટી દ્રઢઈને ત્યાં ન બોલાય, અહીં આવી જા. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधना और नहीं आकली में जासु हय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા ગુસાઈજીના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા ગુસાઈજી પરમ દયાળ કી. સર્વે વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.